દર્શક મિત્રો, પાદરાનો અવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। પાદરા બાબા સાહેબ આંબેડકર ચોકથી નરસિંહનગર વુડા પ્લાઝા થઈ જકાતનાકા એસટી સ્ટેન્ડ પાસે જન આક્રોશ રેલી પહોંચી હતી। દેશના મહાનાયક ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ગૃહમંત્રી અમિત શાહે અભદ્ર ટિપ્પણી સ્વરૂપે અવમાનના કરવામાં આવી હતી। તેના વિરોધમાં સમસ્ત બહુજન સમાજ આક્રોશિત થયો હતો। તેના ભાગરૂપે પાદરામાં એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકોએ અમિત શાહનો જોરદાર વિરોધ કર્યો હતો અને તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગણીઓ પણ કરાઈ હતી। તેમજ સરદાર પટેલ સાહેબ મહારાણા પ્રતાપને ફૂલમાળા પહેરાવી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના આશીર્વાદથી આ પદ સુધી પહોંચ્યા હોય ત્યારે બાબા સાહેબની ગરિમા જાળવી નથી અને સંસદમાં એ બોલ્યા છે કે ભાઈ હમણાં એક ફેશન ચાલે છે આંબેડકર 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 આંબેડકર। તો આટલું નામ તો તમે ભગવાનનું લીધું હોત તો 7 જન્મ સુધી સ્વર્ગ મળી જાત। તો મારે આ માધ્યમથી આજે કહેવું છે કે તમારે સ્વર્ગમાં જવું હોય તો જાઓ, ગોળીઓ મારો, ઝેર પીવો, દવા પીવો, ફાંસી ખાઓ। અત્યારે કાલ્પનિક સ્વર્ગમાં જવા માટે તમે તૈયાર છો તો જાઓ, પણ અમને તો અમારા બાબા સાહેબે જીવ જે નરકનું જીવન ભોગવતા હતા, અમારી ઉપર જે મનુવાદી અત્યાચારો થતા હતા, મા બહેનની ઇજ્જતો લૂંટાતી હતી અને જે રામ બોલવાનું નામ લે તો જીભ કાપી લે, સંભળાઈ ગયો તો કાનમાં શીશુ નાખે, એ જે નર્ક ભરી જિંદગી જીવતા હતા એમાંથી કોઈ 33 કરોડ જેવી દેવતાઓથી એક પણ નથી આવ્યો અમારી વારે। ત્યારે અમારા બાબા સાહેબે અવતાર લીધો અને એમણે અમને કાયદેસરના સંવિધાનિક હક આપી અને બંધારણ કરી અમને એ સ્વર્ગનું જીવન આપ્યું છે। એ જ સ્વર્ગમાં અમે રહેવા માંગીએ છીએ અને એની અંદર જો કોઈ પણ આમ તેમ કરશે અથવા તો આવા નિવેદનો આપશે તો અમે એક 500 મહારાણા વંશજ છીએ કે જેણે 27-28,000 પેશવાઓને માત્ર ને માત્ર 8 કલાકમાં કાપી નાખ્યા હતા। અમારા હથિયાર ઉઠાવવા પર અમે મજબૂર ના કરતા, નહીં તો અમે પણ હથિયાર ઉઠાવીશું। અમે એ જ મહારાણા